આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાત સરકાર ટેટની પરીક્ષા છેલ્લા ઘણા વર્ષોથી આવશે થઈ રહી હતી અને છેવટે ફોર્મ ભરવાની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ શહેરના વિસ્તારમાં ફોર્મ ભરવાની શુભ શરૂઆત થઈ ગઈ છે. લાઈનોની લાંબી કતાર જોઈને એવું લાગે છે આટલા બધા ઉમેદવારોની ભરતી કેવી રીતે સરકાર શક્ય કરશે. દર વખતે પરીક્ષાનો સમય લંબાવતા ઘણો સમય વીતી જતા ઉમેદવારોની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે અને કોમ્પિટિશન ઘણી મજબૂત બની ચૂકી છે. લાઈનો જોતા લોકો જાણે નોકરી માટેની ભીખ માંગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેવટે હવે આ પરીક્ષા હજુ લેવાય છે કે કેમ તે તો એક મોટો પ્રશ્ન જ છે, કારણ કે દર પરીક્ષામાં કંઈક ને કંઈક રીતે કાં તો પેપર ફૂટી જાય છે, કાં તો તારીખ લંબાવી દેવામાં આવે છે અને પાછા વિદ્યાર્થીઓ કાગના ડોળે રાહ જોતા થઈ જાય છે. હવે આશા રાખીએ છીએ કે આ વખતની પરીક્ષામાં વિદ્યાર્થીઓ કાગના ડોળે રાહ જોવી પડે અને પરીક્ષા લઈને નોકરીની શરૂઆત કરીને તેમની કારકિર્દી વધુ આગળ વધારી શકે. માત્ર તૈયારી કરીને બેસી રહેવાથી સમય જાય છે અને નોકરી ન મળવાથી ઘણી બધી તકલીફોનો સામનો પણ કરવો પડતો હોય છે. આ લાઈનો જોતા કેટલાકને નોકરી મળશે તે તો ખબર નહીં, પણ જેટલાને મળે તેટલી ખરી, પરંતુ પરીક્ષા લેવાઈ જાય તેવી પણ અપેક્ષા સાથે આ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા છે. બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ.